નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV9 ઇન્ડિયા। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરત સિવિલ હોસ્પિટલમાં કેન્ટીનમાં અસામાજિક તત્વોનો આતંક। સિવિલ હોસ્પિટલના કેન્ટીનમાં નશાની હાલતમાં અસામાજિક તત્વોએ તોડફોડ। કેન્ટીનમાં લાગેલા CCTV કેમેરામાં ઘટના કેદ થઈ 10થી વધુ અસામાજિક તત્વોએ કેન્ટીન પર પથ્થરમારો પણ કર્યો હતો। હોસ્પિટલમાં આવેલ દર્દીઓ સગાઓમાં ભાગદોડ મચી ગઈ હતી। સિવિલ હોસ્પિટલના મેઇન ગેટની પાસે નાસ્તાની દુકાન ચલાવતા દુકાનદાર સાથે માથાકૂટ કરી હતી। એક યુવકે દુકાનદાર સાથે ઝપાઝપી કરી હતી। યુવક દ્વારા દુકાનમાં તોડફોડ કરવાનો પ્રયાસ કરાયો હતો। સિવિલ હોસ્પિટલની સુરક્ષા સામે સવાલો ઊભા થયા। સિવિલ હોસ્પિટલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી। આ સમયે નવી સિવિલ હોસ્પિટલના અલગ અલગ 4 વોર્ડમાં ગણેશજીની સ્થાપના કરાઈ હતી। વિસર્જનના દિવસે સ્ટાફ દ્વારા વોર્ડની બહાર જ ટબમાં બાપાની પ્રતિમાનું વિસર્જન કરી વિદાય આપવામાં આવી હતી। વિસર્જનમાં નશાની હાલતમાં અસામાજિક તત્વો પણ જોડાઈ ગયા હતા। કેમ્પસમાં આવેલી કેન્ટીનમાં મફતમાં પાણીની બોટલ સહિત નાસ્તો માંગતા હતા। કેન્ટીન ચાલકે પૈસા માંગતા મારામારી કરવાની સાથે તોડફોડ કરી હતી।